જેટલો માણસ હોશિયાર અને સમજદાર હોય છે ને એટલું એને વધારે સફર કરવું પડે છે સમાજની અંદર. કેમ? તમે કોઈ ગેધરિંગમાં ઊભા હોય, તમારા રિલેટિવ્સ હોય કે કોઈ બી એક્સટેન્ડેડ રિલેટિવ હોય કે જે વાત કરતું હોય, તમને ખબર છે કે ભાઈ આ બોલ બચ્ચન કરે છે કે આ ઇન્ફોર્મેશન સાચી નથી, પણ જે સમજદાર માણસ હોય ને એને ચૂપ રહેવું પડે કે ભાઈ ચાલ ને છોડને આ ક્યાં આર્ગ્યુ કરવું આ વસ્તુ ઉપર કે એમને ખોટું લાગશે, રાઈટ? કે પછી જે માણસો એમની આજુબાજુમાં ફેક હોય, ખબર જ હોય કે ભાઈ ફેક હોય, ભાઈ લાસ્ટ ટાઈમ જ્યારે જરૂર હતી ત્યારે કશો રિપ્લાય ના કર્યો ને એમને એમ વાતો કરી રાખે છે કે આપણે તો એકબીજાની મદદ કરવી જોઈએ ના અંતે. જે હોશિયાર માણસ છે ઓબ્ઝર્વ કરે છે એ વસ્તુ સમજે છે, પણ એ હોશિયાર છે એટલે એને એ બી ખબર છે કે અત્યારે જો હું ઝઘડો કરવા જઈશ કે અત્યારે હું વસ્તુની ડિબેટ કરવા જઈશ તો કોઈની જીત નથી થવાની, અને એ સમજે છે એ વસ્તુને, એટલે ડિબેટ બી નહીં કરી શકતો. તો જે હોશિયાર માણસ હોય ને એને બહુ સહન કરવું પડે છે, કારણ કે એને બંને બાજુ દેખાય છે તો બી રિએક્ટ નહીં કરી શકતો. અને જે એકદમ અમુક હોશિયારથી વધારે કે ભાઈ અમુક લેવલથી વધારે જેનું સેન્સ ના હોય એ માણસ કાં તો ખબર પડતી હોય તરત બોલી જતો હશે ઝઘડો કરવા માટે, કાં તો પછી ખબર જ નહીં પડતી હોય, અને એ લાઈફ સુકૂનવાળી લાગે છે. પેલું કહેવાય ને કે ભાઈ ઇગ્નોરન્સ ઇઝ અ બ્લિસ. એ ઘણીવાર એ તો આઈ નો કે તમે લોકો ઘણીવાર એ સફરિંગમાં જાઓ છો, બટ એ યુ આર પેઇંગ ધ પ્રાઇઝ ઓફ બિંગ સ્માર્ટ. કે ભાઈ સ્માર્ટ છો એટલે આ બધી વસ્તુઓ સહન કરવી પડશે, અને ઇટ્સ ઓકે, કારણ કે જો એ સહન નહીં કરો તો જે આઉટકમ છે એ એના કરતાં બી વધારે સ્ટ્રેસફુલ કે વધારે અનોઈંગ છે. એટલે હોશિયાર થઈને ડમ રહેવું એના જેવી સમજદારી બીજું કોઈ નથી સમાજમાં.